બોલો જીતવું છે કે નહીં? વાહ વાહ વાહ, વેલ ડન વેલ ડન. અચ્છા, હવે અત્યારે એક માણસ બહુ ફેમસ થયો છે અમેરિકામાં. એનું વાક્ય છે ધ બ્લેક મેન હેઝ ઓલવેઝ સફર્ડ ઇન અમેરિકા. તમને ખબર છે અમેરિકામાં કાળા માણસને ક્યાંય બેસવા ન દેતા, કોઈ જગ્યાએ બસમાં ન બેસવા દેતા. સાચી વાત છે ને? અત્યારે એ માણસ રોજ ટીવીમાં આવે છે તમારી સામે, અને હું માનું છું ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં તમે એને અમેરિકાના પ્રેસિડેન્ટ જોઈ શકશો. નામ ખબર છે? બ્લેક છે, બ્લેક, કાળી સ્કિન વાળા છે. કોણ છે? ઓબામા. નિયમ તોડ્યો કે નહીં? સફળતાનો કોઈ નિયમ નથી. નિયમ તમે બનાવો, ગેમ તમે રમો. ઓબામા આખા અમેરિકન દેખાડ્યું, અને હું માનું છું ત્યાં સુધી હવે શું થઈ જશે? પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા, દુનિયાની સૌથી મોસ્ટ પાવરફુલ ઇકોનોમી. અચ્છા, હવે બીજું વાક્ય છે. અચ્છા, બરાબર સમજાય છે ને ભાઈ? કોઈને પ્રશ્ન પૂછવો તો વેલકમ. કે હું બોલે જાઉં છું, તમે બેઠો તો મજા આવે, ઠંડી ઠંડી હવા આવે છે. વધારું આગળ કે બસ આટલું ઘણું? વધશું? સફળતા માટેનો બીજો નિયમ છે. હવે આપણે આજથી ઘણા વર્ષો પહેલા એવું વિચારતા, હું જે વાત કરું છું 1965 ની વાત કરું છું. ઓન ધ અર્થ વી આર બોર્ન, ઓન ધ અર્થ વી આર મેન્ટ ટુ લીવ. આપણો જન્મ ક્યાં થયો છે? પૃથ્વી ઉપર. અને આપણો મૃત્યુ પણ ક્યાં થશે? આપણે અહીંથી ક્યાંય બહાર જવાના નથી. આવું 1965 માં માનવામાં આવતું. કોણે નિયમ તોડ્યો? સુનીતા રાવ. ચાવલા રાવ. કલ્પના ચાવલા કોને યાદ આવી? હા, કલ્પના ચાવલા કીએ છે. સુનીતા રાવ. મારી ગઈ બરાબર છે. તો પેલા ચંદ્ર પર પેલો પગ કોણ મૂક્યો? નેલ આર્મસ્ટ્રોંગ. બરાબર છે જવાબ. આપણે છેલ્લે આવીએ. હાજી, થેન્ક યુ. જી રાઈટ. પહેલો પગ કોણે મૂક્યો ચંદ્ર ઉપર? પાકું? અચ્છા, બીજો કોણે મૂક્યો? સાહેબ પાસે આવીએ. બીજો પગ કોણે મૂક્યો? નહીં, ત્યારે 20 મિનિટ પછી બીજો પગ કોકે મૂક્યો તો કોઈને ખબર છે? ના ના ના, બીજો માણસ. ક્લિયર કરું, બીજો માણસ. 3 જણા ગયા હતા. મેડમ ને બરાબર. બીજો પગ કોકે મૂક્યો તો? આટલા બેઠા છો. દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો એપોલો. ચંદ્ર પગ મૂકવા પેલા વ્યક્તિનું નામ છે, બીજા વ્યક્તિનું નામ કોઈને ખબર નથી. બોલો કેમ? કાજી બરાબર છે. જો બીજો નંબર ની વેલ્યુ ક્યાંય છે જ. બોલો, હવે પેલો નંબર સમજે કે બીજું? બીજા નંબર ની વેલ્યુ હોય કે? જો ચંદ્ર ઉપર દુનિયાનો સૌથી મહત્વના પ્રોજેક્ટ ઉપર માણસે પગ મૂક્યો તો એનું નામ દુનિયામાં કોઈને યાદ હશે. જનરલ નોલેજ બહુ વાંચતા એને યાદ હોય, બાકી કોઈને યાદ નથી. નેલ આર્મસ્ટ્રોંગ યાદ છે ને? તો શું કરવું છે તમારે? બિઝનેસમાં પહેલો નંબર લેવો છે, બીજો લેવો છે, ત્રીજો, ચોથો? હવે તો 5મા નંબરની તમે આશા નહીં રાખવાની ને. હવે પહેલો નંબર ના હોય તો શું થાય? કોઈ યાદ નહીં કરે તમને. રાઈટ? તો નક્કી કરીને શું કરવું છે? નંબર 1. એકવાર કહી દો નંબર ફાઇનલ. એટલે એટલું તો કન્ફ્યુઝ થઈ ગયું ને આજે કે નંબર 1 થવાના ફાયદા છે. 2, 3, 400, 200 કાંઈ ફાયદો નહીં. દુનિયાનો સૌથી રિચેસ્ટ મેન બિલ ગેટ્સ છે, બધાને યાદ હોય. તો પછી આપણે કઈ 115 કોણ છે? બીજો પૈસાદાર તો છે ને, બહુ મહેનત કરી છે. નંબર 1 ઇઝ નંબર 1, ઓલવેઝ નંબર 1. તો તમારે જિંદગીમાં શું રહેવું છે? નંબર 1 રહેવું છે. 2 નંબર 1. અચ્છા, એક પ્રશ્ન પૂછું કે એવો કયો પ્રશ્ન છે કે જેનો જવાબ ક્યારે હામાં નથી આવતો? જલ્દી જવાબ દેજો. એવો કયો પ્રશ્ન છે કે જેનો જવાબ ક્યારે હામાં નથી આવતો?
હું તમને બધાને 2 મિનિટનો જવાબ આપું છું. જે જવાબ આપશે એટલે સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ નો ફોટો આપીશ. એનો જવાબ શું થાય? કોઈ દી હામાં જવાબ આવે? અચ્છા, હવે આપણે આવીએ છીએ જે લોકો મોટી ઉંમરના છે, થોડાક મોટી ઉંમરના છે, એમના માટે મેં રાખ્યું છે. જો મારી પાસે બાળકો માટે, જેન્ટ્સ માટે, લેડીઝ માટે, બિઝનેસ માટે, બધા માટે એક જ ફોર્મ્યુલા છે. સફળતાની ફોર્મ્યુલા એક જ છે, નિયમ તોડો. શું લખ્યું છે? ઓફિશિયલ એજ ફોર રિટાયરમેન્ટ ઇઝ 58. રિટાયરમેન્ટ એજ કેટલી છે ઓફિશિયલ? અચ્છા, એના પછી કઈ કરાય? પાકું? ઈ નિયમ કોણે તોડ્યો? જો આરી આવ્યા આપણા સાહેબ એવા, જો મિસ્ટર ટાટા. ટાટા ઓળખો ને? રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. કોને મળ્યો એવોર્ડ? કેટલા 58 પછી મળ્યો. એટલે કોઈ એમ કહે કે હવે આપણે બહુ કર્યું ભાઈ, હવે બસ. જો યાદ રાખજો, કામ કરવાની ઉંમર કોઈથી પૂરી નથી થતી. જિંદગીના છેલ્લા દિવસ સુધી આપણે કામ કરીએ ને તો આપણામાં સ્ટ્રેન્થ ટકી રહે છે. હવે નેક્સ્ટ છે કે આપણે એવું માની છીએ કે એક એવી સ્પોર્ટ્સ મીન્સ રમત ગમતમાં એક જ જગ્યાએ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી શકે છે. કઈ છે સ્પોર્ટ? હા, કઈ છે? ક્રિકેટ. બરાબર છે. હવે એ નિયમે તોડી નાખ્યો આપણે. કોણે તોડ્યો? જો બરાબર છે. આપણે ક્રિકેટ સિવાય શેમાં વર્લ્ડ કપ લીધો? ચેસમાં. પણ આપણને ખબર ન પડે, કારણ કે ચેસમાં શું દોડાવવું પડે આપણે? અને મગજ તો આપણે, તમને ખબર છે, બહુ તકલીફ દેવાની. સાથે રાજકોટના માણસો બપોરે 1 થી 4 તો મગજને જરાય તકલીફ નથી દેતા. સાચી વાત છે કે નહીં? બપોરે 1 થી 4 માં ડિસ્ટર્બ નહીં કરવાનો. મોબાઈલ બંધ, બિઝનેસ બંધ, દુકાન બંધ, બધું બંધ. બાયણે બંધ. કે બાયણે બંધ. જો ભાઈ, આપણે બહુ જ નિરાંતનું જીવન જીવીએ છીએ, પણ તમને ખબર હોય તો કહી દો કે આવતા 5 વર્ષમાં જો આવીને જીવશું ને તો તમારે જમીન નીચેથી બિઝનેસ તરકી જશે. મને યાદ કરજો તે દિવસે, મને કહેજો કે જગદીશભાઈ તમારી વાત સાચી હતી. હજી તમારે નીચે સરકવાનું ચાલુ થઈ ગયું છે. અચ્છા, હવે પેલા કોમ્પ્યુટર કેવા આવતા? બ્લેક કલરના કોમ્પ્યુટર, ગ્રે બોક્સીસ, અગલી ગ્રે બોક્સીસ. આ આખી સ્ટ્રેટેજી કોણે બદલાવી? નવી કંપની આવી, કોણે બદલાવી? કલરફુલ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર નો કલર કેવો કરી નાખ્યો? ચેન્જ કરો. લોકો નવા લેપટોપ આવી ગયા. આજથી 10 વર્ષ પહેલા તમે લેપટોપ જોયું હતું કોઈએ? અચ્છા, કેટલાનું આવતું?